કળસંગજી શું શોધી રહ્યા છો? તમે જે શોધી રહ્યા છો એ આ પટારાના ઊંડાણમાં નહીં, તમારા મનના ઊંડાણમાં શોધો. આદિરાજ, તું છે ને ખોટી વાતમાં તારી ચાચ ના ઘુસાડ. બોલો, ખોટી વાતમાં ચાંચ ઘુસાડવાની શરૂઆત કોણે કરી હતી? પગલા ભગત? આ સંબોધન મને માત્ર એક જ જણ કરી શકે છે, સમજો? મને લાગ્યું કે તમને એમની યાદ અપાવી દો. ઘા ખોતરવાનું બંધ કર આદિરાજ, નહીતર એનું પરિણામ સારું નહીં આવે. પરિણામ તો તમે જે કરી રહ્યા છો એનું પણ સારું નહીં આવે. અરે કયો દીકરો પોતાની માને દુખી થતા જોઈ શકે? આ બધું જ દુઃખ અને અમારા પરિવારના વિવાદ તારા આવવાથી જ થયા છે, સમજો? હવે તમારા ઘર જેવું કઈ રહ્યું છે ખરું? તમે તમારા બા બાપુના બલિદાન પર પાણી ફેરવી રહ્યા છો. કળસંગ, કેવું બલિદાન? કેવું બલિદાન? કબાજી ગોયલ જેવો પ્રેમાળ બાપ બાપજીની આજ્ઞા પ્રમાણે પોતાના દીકરાને કોરડા ખાતો જોઈ શકે, પથ્થર વાગતા જોઈ શકે, કાળકોટડીમાં બંધ કરે. એક બાપ તરીકે એને કેટલું દુઃખ થતું હશે. વક્તુબા, પર વક્તુભાઈ સપને નહીં વિચાર્યું હોય કે એમને એમના બાળકોને ભૂખ્યા રાખવા પડશે, કારણ કે બાપજીની આજ્ઞા છે. તમને જીવથી પણ વાલી પાનકી અને ગંગા દેવીને આ ઘર છોડવું પડશે. આ એનું બલિદાન છે. ગંગા દેવીએ મહેલ છોડીને ઝૂંપડામાં જવું પડ્યું. આ હતું બલિદાન. કળસંગજી, તમે કોઈ બલિદાન આપ્યું છે ખરું? હું બલિદાન આપું? એ પણ તારા માટે? મારા માટે નહીં તો પોતાની પ્રજા માટે બલિદાન આપો. કળસંગ, કેવું બલિદાન? અમારા વિરુદ્ધ ગંગા દેવી કાવતરા ઘડી રહ્યા છે. એ પકડાઈ જવા છતાં અને સમજાવવા છતાં એ સુધરતા નથી. સમજાવો એમને. એમનો તો જીવ જશે, સાથે સાથે પેલી નાનકીનો પણ જીવ જોખમમાં મુકાઈ જશે. આદિરાજ! કળસંગ, આ ક્રોધનું પણ બલિદાન આપવું પડશે. માટે ક્રોધ ના કરો, એ જ તમારા માટે સારું છે. બાપજીના એક સારા શિષ્ય તરીકે બાપજી પ્રત્યે સમર્પણ રાખો તો તમે બધાને બચાવી શકશો. કળસંગ, ગંગાબાને કહો કે કાંઈ ના કરે, અને તમે પણ કાંઈ ના કરો. એમાં જ બધાનું સારું છે. સાંભળો છો? શું બોલી? સાંભળો છો? કેમ? તો જગાભાઈ બોલતી હતી ને? એ તમને ગમતું નથી તો ના બોલી. ઓહો, કેમ અચાનક થી મારું ગમતું કરવા માંડી? તાવ તો નથી આવતો ને તને? જો જે પણ થયું ને એમાં મારો કોઈ વાંક નથી. મારી સામે તું, પાનકી અને ગંગાબા યુદ્ધે ચડ્યા હતા. હું ભૂલીશ નહીં. એ લોકોએ મને ઉશ્કેરી હતી, હું ભૂલી ગઈ હતી. તમે મારા સગા છો, એ લોકો નહીં. રેવલી, તું આ સાચું બોલે છે? હાસ તો શું તું મારી યારે લગ્ન કરીશ? તમે તો ભારે ઉતાવળા છો. જાણો છો ને મારો છોકરો છે. મેં કીધું તું ને, એને હું મારા છોકરાની જેમ રાખીશ. બાપજીની પાઠશાળામાં એને ભણાવીશ. મોટો થઈને મુનિ બનશે, એનું ભવિષ્ય સુધરી જશે. એ તો થશે, પણ તમારું શું? મારું શું? હું તો આદિરાજજીનો ખાસ માણસ છું અને થોડાક જ સમયમાં આ ગામનો નવો મહામંત્રી બનીશું. તમે ભારે ભોળા છો. ભોળો? આજ દિવસ સુધી કોઈ આવું ભૂલે ચૂકે કીધું નથી મને. પણ હું કહું છું, જે વ્યક્તિ ગામ ધણી બનવા લાયક હોય એ મંત્રી બનીને ખુશ થઈ જાય, એ ભોળો જ કહેવાય. હું અને ગામધણી? હાસ તો. પણ એમ કેમ? જુઓ, આ ગામમાં આદિરાજને લાવ્યું કોણ? બાપજીની પાદુકાનું મંદિર બનાવવા ગામ સાથે ઝઘડ્યું કોણ? બાપજી માટે ચડાવો અને અનાજ ગામમાંથી લાવે છે કોણ? તો નવા ગામધણી બનશે કોણ? લ્યો, તો થઈ ગયું નક્કી. ગામધણીનો જય. હા, તો મેં વિચાર્યું જ નહોતું. બધું કામ કરું હું અને ગામધણી આદિરાજ. હા તો અન્યાય છે.
તમારા હક ઉપર તરાપ છે. તો હું શું કરું? તમે બાપજી સાથે વાત કરીને એમના મુખ્ય શિષ્ય થઈ જાઓ. પછી પૈસા અને પ્રતિષ્ઠા વધારે મળશે, જે તમારા જ છે. જો હું ગામધણી થઈ જાઉં તો તું મારે યાર લગ્ન કરીશ? લ્યો, હું તમને ગામધણી બનાવવાની વાત કરું છું, પણ તમે ધણી થવા પર અટક્યા છો. તમે પહેલા મુખ્ય શિષ્ય થઈ જાઓ, ગામધણી બની જાઓ. પછી આખું ગામ જ્યારે મળીને બોલતું હશે ને જગા મહારાજનો જય, ત્યારે સૌથી મોકરે હું જ ઊભી હોઈશ. આખું ગામ બોલતું હશે જગા મહારાજનો જય, જગા મહારાજનો જય, જગા મહારાજનો. જય. સાચે જ રેવલી, એટલે જ કહેવાય છે એક સ્ત્રી જ પુરુષને આગળ વધારી શકે છે. રેવલી, તે આજે મારી આંખ ખોલી દીધી. ઓલા આદિરાજનો દાસ હતો, ચાકર હતો. આખા ગામ સામે તમને લાફો મારેલો. એક વાર નહીં, એને મને ઘણી બધી વખત માર્યો છે. પણ હવે આ જગા મહારાજ દેખાડશે કે આ ગામનો સાચો ગામધણી છે કોણ. જલ્દી જાઓ, તમે જીતીને આવો, પછી આખું ગામ બોલશે જગા મહારાજનો જય, જગા મહારાજનો જય, જગા મહારાજનો જય. રેવાબેન, તમે તો જગલાને જગા મહારાજ બનાવી દીધા. હવે એની એ જ મહત્વકાંક્ષા આદિરાજના વિનાશનો બનશે પહેલું પગથિયું. બાપુ બાપુ શું થયું? પાટી છે ને? હા હા બાપુ, બા તો ઠીક જ છે ને કક્ષમાં સૂઈ રહ્યા છે, એટલે જ હું અહીંયા આવ્યો છું. બાપુ, તમને આપણા ગામના કોઈ બે લોકો મળવા આવ્યા છે. આ સમય હા બાપુ, આ સમય એવો છે ને કે ચોરી છુપે આવવું પડે છે રાત્રે રૈયતને મળવામાં. શું થયું છે એ મને કહીશ ગોવર્ધન? બાપુ, એ બધું કહેવા એ લોકો જ આવી રહ્યા છે. તમે કહેતા હોય તો ઘરમાં લાવો. હા, ગામના લોકોને આવી રીતના બહાર ઉભા ના રખાય. જા જેટલી હા. તમે આટલા ગભરાવ છો કે? બાપુ, આ આદિરાજના માણસો સતત જાગતો રાખે છે કે કોણ તમારા ખોરડે આવે છે અને કોણ શું કહેવા આવે છે. શું ગોવર્ધન? હા બાપુ, આ છે ને સાચું કે છે. અને જ્યારે મને આ વાત કરી ને ત્યારે મેં જોયું કે છે ને અજાણ્યા 3-4 લોકો આપણા ઘરની બહાર ખોટે ખોટા આટા ફેરા કરી રહ્યા છે. શું થયું છે એ તમે મને કહેશો? બાપુ, મારે તાકીદે કાંઈક કરવું પડશે, નકર અમે બધા ભૂખ્યા મરી જશું. કેમ? શું થયું? આ આદિરાજના માણસો આપણા ખેતરોમાં કંઈક સફેદ લોટ જેવું કંઈક નાખે છે. તમે કહો ને માસ્ટરજી. બાપુ, આ લોકો કઈ રાસાયણિક દવા લાવ્યા છે જે એક જ રાતમાં પાકને ઉભે ઉભો બાળી શકે છે. પણ એ લોકો એવું શું કામ કરે? જો અનાજ જ નહીં ઉગે તો એ લોકો ભૂખ્યા મરશે ને. બાપુ, એમના ભંડારા તો એટલા ભરાયા છે કે વર્ષોના વર્ષો સુધી બેઠા બેઠા ખાઈ શકે છે. ને અમારે એક પાક પણ કપાઈ જાય તો દાળિયાના પણ વાંધા થઈ જાય છે. એમાં આ લોકો કંઈક નવું તૂપ લાવ્યા છે. ને આ વાતની તમને કેવી રીતે ખબર પડી? મને 3-4 દિવસથી વાત સાંભળવામાં આવતી હતી કે પાક અચાનકથી બળી જાય છે. હું રાતે ખેતરે જતો અને ત્યાં જ મને એક અજાણ્યો માણસ દેખાયો અને એ મારા શેડેથી એ દવા લઈને અંદર આવતો હતો. એ કાંઈ કરે એની પહેલાં જ મેં એને દેવાવાળી કરી, પણ એ એક પણ શબ્દ બોલ્યો જ નહીં. ખાલી એટલું કીધું કે બાપજીની આજ્ઞા છે. ને ક્યાં છે એ માણસ? મારા ખેતરની ખોરડીમાં. મોઢે ડૂચો નાખીને બાંધી રાખ્યો છે મેં એને. પણ હાર સુધી એના માણસો એને ગોતતા આવશે તો મને જીવતો નહીં છોડે. મને બચાવી લો તમે બાપુ. બાપુ, આ માણસ છે ને મારા પાસે પણ આવ્યો હતો આ દવા લઈને, પણ હું ઝડપથી જાણી ગયો કે આ વિલાયતી દવા છે અને આ પાક બાળી નાખશે. કારણ કે છે ને મારા મામાના ગામમાં પણ આવું એકવાર પહેલા થયું હતું બાપુ. ત્યાં પછી ધાન જ ના ઉગ્યા. પછી રાજાના સૈનિકોએ મહેસૂલ માટે ખેડૂતોને દબડાવ્યા અને પછી બાપજીના માણસો આવે, એ લોકો ધાન માટે મદદ કરે અને પછી ધીરે ધીરે ઉધારના પૈસા દઈ બધી જમીન બાપજીના નામે કરી નાખી. પણ આપણા ગામમાં ક્યાં રાજના સૈનિકો તમને દબડાવવા આવે છે માસ્ટરજી? વાત આનાથી આગળ છે બાપુ. આ આદિરાજે એક દિવસ બધા ખેડૂતોને ભેળા કરે અને પછી કહે છે ક્યાર સુધી આ બાજરો અને કપાસ વાવશો?
મોટી ખેતી કરો ને મોટા પૈસા કમાઓ, રોજ મીઠાઈ ખાઓ. પણ આ તો તમારા ભલા માટે કહ્યું હશે ને? ના બાપુ, આ આદિરાજ આપણા ખેતરોમાં ધાનની જગ્યાએ અફીણ વાવવાનું કહે છે. કહે છે કે અંગ્રેજો બહુ પૈસા આપશે, પણ અમને ખબર છે એકવાર જો આ અફીણ વાવવાનું શરૂ થયું ને એટલે બધા ખેડૂતો નશાના બંધાણી થઈ જશે. એટલે ખેતી થશે બંધ, અને ખાવા માટે ધાન નહીં હોય એટલે આ આદિરાજ અફીણનો દુખતો ધંધો શરૂ કરશે. બાપુ, આ આદિરાજનું રૂપ કઈ અલગ જ લાગે છે. હું તો પહેલા દીએ એમને ત્રણ વાર પગે પડવા ગયો હતો, પણ જ્યારથી આદિરાજે એમ કીધું છે ને કે અફીણ વાવશો તો જ બાપજી રાજી થશે, તેથી મારો એના પરથી ભરોસો જ ઉઠી ગયો છે. આવું કોઈ સંત મહાત્મા શું કામ કહેશે? તમે જ કહો બાપુ. બાપુ, તમારા માથા પર પથ્થર માર્યા, તમને કોરડા માર્યા, તમને કાચ પર પણ ચલાવ્યું. પહેલા તો અમને પણ એવું જ લાગતું હતું કે આ બધું ભક્તિ માટે છે, પણ હવે સમજાય છે કે આ બધું ભક્તિ માટે નહોતું બાપુ. આ તો કંઈ બીજું જ ચાલી રહ્યું છે. બાપુ, તમને અને ગંગાબાને જોઈને જ અમે મંદિરે જતા થયા, ભક્તિ કરતા થયા. તમને અંગારા પર ચાલતા જોઈ અમને લાગ્યું કે સાચે ઈશ્વર હોય છે. જ્યારથી આ આદિરાજનો અસલી ચહેરો સામે આવ્યો છે ને, એવું લાગવા લાગ્યું છે કે ભગવાન હોતા જ નથી. બાપુ, એવો ઈશ્વર ક્યાં મળે છે જે આપણો ઉદ્ધાર કરે, આપણી ભક્તિનો વેપાર ન કરે? બાપુ, બાપુ, તમે એને ગંગાબા તો એવા છો કે કંઈક બોલો તો મહાદેવ પણ તરત સાંભળી લે. તો બાપુ, તમે જ કંઈક કરો ને. આ આદિરાજ સારો માણસ નથી, એ જડો જેવો છે. એકવાર ચોંટી જશે ને બાપુ, તો આપણા બધાનું લોહી પીને જ રહેશે. વાત આટલી ગંભીર છે એ વસ્તુની જાણ મને નથી, પણ તમે ચિંતા ના કરો, હું તરત માણસો દોડાવું છું અને બાપુને પણ કહું છું કે આ વાતની તરત જ ગંભીર જાંચ છે, હે ને? તમે ચિંતા ના કરતા, અને તમારે કોઈને તાબે થવાની જરૂર નથી. આ રાજ તમારું જ છે ને તમારું જ રહેશે, એ બીજા કોઈનું નહીં થાય. બસ બાપુ, તમે આટલું કીધું ને એટલે અમને હા આવી છે. પણ પેલા માણસનું શું કરું? એની ક્ષમા માંગીને હમણાં એને છોડી દો. કહેજો કે મને તું ચોર લાગ્યો, અને વિલાયતી દવાની જે તમને જાણ છે એ જાણ એને ના થવી જોઈએ. અને રાતે ખેતરમાં ચોકી રાખજો. હા. ચાલો, બધું સારું થઈ જશે. બાપુ, કડભા કાકાના રાજમાં આવા કાવતરા થાય છે? બાપુ, તમે મને આદેશ કરો, હમણાં જ 10-12 સૈનિકોને લઈને જાઉં છું, અને ઓલા આદિરાજ અને એના માણસોના તો હું છે ને બાપુ હાડકા ભાંગી નાખીશ, અને સવારનો સૂરજ ઉગે ને એ પેલા હું ઢંઢેરો પીટાવી દઈશ. બાપુ, ત્યાં આદિરાજ છે ને ગામમાં ફરકવો ના જોઈએ. બસ તમે આજ્ઞા કરો બાપુ. તું શાંત થા હમણાં. ઉતાવળે પગલા ભરીને શું થાય છે એ હવે મને સમજાયું છે. આદિરાજ ખૂબ જ ચાલાક છે. એ કંઈક ને કંઈક તો વિચારી જ રહ્યો હશે. એ પેલા ખેડૂતના મોઢે બોલાવશે કે આદિરાજ જે કંઈ કરી રહ્યો હતો એ એમના ભલા માટે જ કરી રહ્યો હતો, પણ આ ગોવર્ધન અમારું ભલું નથી ઈચ્છતું. એટલે તું આમ સીધું એમની સાથે યુદ્ધ માટે ના ઉતર ભાઈ. શાંત થા. પણ બાપુ, આપણે ક્યાં સુધી હાથ ઉપર હાથ રાખીને બેઠા રહેશું? આદિરાજ છે ને ઉદય છે, ઉદય આખા રાજને કોતરી કાશે. બાપુ, આવું તો એ પર તલવાર ના ચલાવાય ગોવર્ધન, કારણ કે છુપાયેલી હોય. એને પેલા બહાર કાઢીને ખુલ્લી પાડવી પડે, પછી જ એને મારી શકાય. સમજો? અને બાપુ, આ બધું તમે ઝટ કરો. હા. હે ભગવાન, આ શું થઈ ગયું છે? આ આદિરાજ જેવાના પાપે લોકો ભક્તિથી દૂર થઈ જશે. હે મારા દાદા, આટલો લાચાર હું કોઈ દિવસ નહોતો. મને દેખાય છે કે આ સંકટ ભરડો લઈ રહ્યું છે, પણ હું તમને પ્રાર્થના કરવા સિવાય કાંઈ કરી શકતો નથી. મારી સહાય કરો પ્રભુ, મારી સહાય કરો. રેવાબેન અને સાથે પેલો ઝઘડો આવે છે. શું સાચે જ? હા, આપણી યોજના કામ કરી ગઈ.
હા, બસ હવે જગલાને આપણા પક્ષમાં લઈ લેવો છે. પછી આદિરાજ સામેની લડાઈમાં બનશે આપણું હથિયાર. બોલો જગલા મહારાજનો જય. જગાભાઈ આવો આવો આવો. જગાભાઈ ક્ષમા કરજો, એ દિવસે તમારા પર હુમલો કરવા માટે અમે આગળ વધેલા. મને પણ ક્ષમા કરજો, મેં તમારા કપાળ ઉપર ડેમચું કરી દીધું. હા, આ તમારી છરી. હા, ક્ષમા કરજો, અમે છરીથી છે ને થોડા શાક કાપી લીધા. અરે ના ના, ક્ષમા તો મારે તમારી માંગવી જોઈએ કે મેં રેવલી સાથે આવું વર્તન કર્યું અને એ દિવસે તમારી સાથે પણ અસભ્યતા વર્તી હતી. આવો આવો ને, બેસો, હું તમારા માટે ખીર લાવું. હા પાનકી, એમને બેસાડો. ના ના ગંગાબા, રેવા દો. આ રેવલીએ છે ને મારી આંખ ઉઘાડી નાખી છે. અચ્છા, એ કેવી રીતે? અરે વાહ વાહ રેવાબેન, તમે તો બહુ જ સમજદાર છો. જગાભાઈ, રેવાબેનની વાત તો એકદમ સાચી જ છે. તમે જ લાયક છો બાપજીના મુખ્ય શિષ્ય અને ગામના ગામધણી બનવા માટે. તો બસ ગંગાબા, આજથી મને તમારો સાથી સમજો. હું તમારા માટે જીવ પણ આપવા તૈયાર છું. બોલો, શું કરવાનું છે? શું યોજના છે તમારી? આપણે છે ને આદિરાજને. પાનકી, શાંત રહે ને તો પાનકી. જગાભાઈ, અમે કોઈ યોજના નથી બનાવી. કેમ મેમના? પેલું પાનકી, જો પાનકી, જગાભાઈ આપણા નેતા છે અને જે એક કહેશે ને એમ જ થશે, સમજી? જગાભાઈ, તમે તો જાણતા જ હશો ને કે આદિરાજ આગળ શું કરવાના છે, એટલે આપણે એ મુજબ યોજના બનાવી શકીએ ને. જગલાભાઈ બોલો ને, આગળ આદિરાજ શું કરવાના છે? આદિરાજજી કાવતરાખોર રેવાને સખતમાં સખત શિક્ષા કરવાના છે. હા આદિરાજજી, આદિરાજજી જુઓ ને, આદિરાજજી આ રેવલી એક વખત મારા હાથેથી સળગી જતા બચી ગઈ, છતાંની હિંમત તો જો, ફરીથી મને છેતરવા માટે આવી હતી. પણ આદિરાજજી, મને પૂરી ખાતરી છે કે એમાં બંને ચડાવણી કરી હશે, નહીતર આની એટલી હિંમત ના થાય. એટલે જ હું આ બાઈને છૂટી છોડવાના સખત વિરોધમાં છું. રેવા, તારામાં અક્કલનો છાંટો છે? અરે આ ગંગાદેવી તો ગામ ગલીના દીકરાની વહુ છે, એ તો છૂટી જશે. તું મરી ગઈ. આ લોકોએ તને ફસાવી દીધી. તારે નાનો છોકરો છે ને, એ રજળી પડશે માં વગરનો. મને માફ કરો, મને ક્ષમા કરો, મારાથી ભૂલ થઈ ગઈ. ગંગાબા, તમારો ઉપકાર ઉતારવા મેં તમારી મદદ કરી અને આદિરાજજી, મને માફ કરો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તમારી જિંદગી ભર ચાકર બનીને રહીશ. હું મોઢામાંથી એક વેણ પણ નહીં બોલું. મને માફ કરી દો, મને માફ કરી દો. એ તો એમ પણ નહીં નીકળે, કારણ કે અમારી વિરુદ્ધ બોલનારની અમે જીભ પણ કાપી નાખીએ છીએ. એકલા આ બાઈને લઈ જા અને એના છોકરાને તારે જે શિક્ષા આપવી હોય હું તારા પર છોડું છું. નહીં નહીં ના, આદિરાજ, મને માફ કરો, મને માફ કરી દો. હું નહીં કરું, મને માફ કરો. એકલા, આના માટે હું તને મોટો શિરપાવ આપીશ. લઈ જા બાઈને અહીંયાથી. મારી વાત સાંભળો, રેવાબેનનો કઈ જવાબ નથી. જે શિક્ષા આપી મને આપો, એમને છોડી દો ને, એમને છોડી દો, એમનો કઈ જવાબ નથી. ગંગાદેવી, તમે અને કાળસંગ મનોબળના મક્કમ માણસો છો. હું તમને ગમે એટલી શારીરિક શિક્ષા કરીશ પણ તમને એની કાંઈ અસર નહીં થાય. પણ હું શિક્ષા કરીશ તમારા ધર્મને, માનવતાને, તમારી દયાળ વૃત્તિને. અરે વાહ, રેવા અને એના છોકરાની જે પણ ગત થશે એ પણ તમારી શિક્ષા જ હશે. ના ના ના, આવું ના કરો, આવું ના કરો. એ વાત તમને રાત્રે સુવા નહીં દે
કે તમે એક ગરીબડી બાઈને તમારી યોજનામાં સામેલ કરી અને હવે એ બાઈ જીવે છે કે મરે છે એ કોઈ જાણતું નથી. જોઈ લીધું મારી વિરુદ્ધ કાવતરા બનાવવાનું પરિણામ. ગંગાદેવી, એક સલાહ આપું છું. દરેક મનુષ્યની એક નબળાઈ હોય છે અને નબળાઈનો ઉપયોગ કેવી રીતે કરવો એ આદિરાજ બરાબર જાણે છે. તમે પણ તમારી નબળાઈ શોધી લેજો, કેમ કે આદિરાજ ગમે ત્યારે વાર કરી શકે છે. સાવધાન રહેજો, ચેતતા રહેજો અને સાવધાન રહેજો, કેમ કે ખા ગમે તે દિશામાંથી આવી શકે છે. શું કીધું? ગમે તે દિશામાંથી. તમે મને શિક્ષા આપી દો ને, મને છોડી દો ને. બાપજીનો જય. મારી વાત સાંભળો ને, હું એમને છોડી દો ને, છોડો, શિક્ષા કરી લો ને. એમને કઈ જ નહોતું કર્યું. પાનકી